નમસ્કાર મિત્રો, હું સુરેશ ચોટલિયા. આજે આયુર્વેદમાં બહુ જ જાણીતી એવી એક પ્રક્રિયા વિશે હું તમને વાત કરવાનો છું અને એ છે નાભિપૂરણ. હવે નાભિપૂરણથી આપણે એટલા બધા પરિચિત નથી કે આપણે એ પ્રક્રિયાનો ઉપયોગ કરતા નથી. જે વડીલો છે એને આ ખબર હતી. હજારો વર્ષના અનુભવોને આધારે આ પ્રક્રિયા ઉપર આધાર રાખી અને એનો ઉપયોગ કરવામાં આવતો અને અનેક ફાયદાઓને લેવામાં આવતા. હવે તમે કહેશો કે નાભિપૂરણ, તો નાભિપૂરણ શબ્દ જ સમજાવે છે કે એમાં નાભી છે અને પૂરણ છે, નાભીની અંદર કંઈક પૂરવાનું છે. તો નાભીની અંદર જ્યારે તેલ કે ઘી પૂરવામાં આવે ત્યારે એને નાભિપૂરણ કહે. આમ જોઈએ તો આપણા શાસ્ત્રમાં લખેલું છે કે જુદી જુદી જગ્યાએ શરીરમાં તેલ લગાડવાની સૂચનાઓ છે. પગના તળિયે પણ આપણે તેલ કે ઘી લગાડીએ છીએ. તમને ખબર હોય તો કાંસાની વાટકીથી તેલ લગાડવાથી એ ઘણી સારી ઊંઘ આવે છે. ત્યાર પછી આખા શરીરે તો આપણે અભ્યંગનો ખૂબ જ વિગતવાર ઉલ્લેખ છે આપણા આયુર્વેદના પુસ્તકોમાં. તો જુદી જુદી જગ્યાએ આખા શરીરે તેલ લગાડવું એટલે કે અભ્યંગ કરવો, મસાજ કરવો, એનાથી ખૂબ સારો ફાયદો થાય છે, આપણને ખબર છે. જે તેલ જુદી જુદી જગ્યાએ લગાડવાનું છે એવું 4-5 જગ્યાઓ છે. પહેલું મેં કીધું પગના તળિયે, બીજું નાભીમાં તેલ લગાડવાનું, એને મસાજ કરવાનું અને ત્યાં પૂરણ કરવાનું. ત્યાર પછી નશ્ય એટલે નાકમાં તેલના ટીપા નાખવાના. ત્યાર પછી માથામાં તેલ નાખવાનું અને છેલ્લે કર્ણપૂરણ. તો કર્ણપૂરણ વિશે પણ ઘણી વિગતવાર માહિતીઓ આપવામાં આવી છે કે કાનની જે પણ અમુક તકલીફો છે એમાં કાનમાં અમુક પ્રકારના ઓસડિયાથી તૈયાર કરવામાં આવેલું તેલ એના ટીપા નાખવામાં આવે છે. તો આમ જુદી જુદી જગ્યાએ તેલનો કે ઘીનો ઉપયોગ કરવાના ઉલ્લેખો તો છે જ. ખાસ કરીને ચરક સંહિતાની અંદર નાભિપૂરણનો વિગતવાર ઉલ્લેખ છે. શરીર સ્થાન નામનો એક વિભાગ છે ચરક સંહિતામાં. એમાં 8મા ચેપ્ટરમાં એક ખાસ ઉલ્લેખ છે કે જ્યારે માતાના ગર્ભમાં બાળક હોય અને લગભગ 4 મહિનાની આસપાસ એ બાળક ન રહે એવી પરિસ્થિતિ ઊભી થાય, આવી પરિસ્થિતિમાં જો 100 વખત ધોયેલું ઘી, એ ઘીનો મસાજ કરવામાં આવે પેટ ઉપર અને એ ઘીના ટીપા નાભીમાં નાખવામાં આવે તો એ બાળકને બચાવી શકાય છે. તો આનો ઉપયોગ હવે તો હું નથી માનતો ક્યાંય કરવામાં આવતો હોય કે કોઈ પણ લોકો આવી કોઈ સલાહ આપતા હોય, પણ આનો ખરેખર ઉપયોગ છે અને આ વસ્તુ ખૂબ જ ઉપયોગી થાય એવું છે. હવે આપણા શાસ્ત્રમાં પણ વિગતવાર છે કે આપણી જે 72,000 નાડીઓ છે શરીરમાં, એનું જે મૂળ સ્થાન છે એ પણ નાભી છે. અને બાળક જ્યારે પેટમાં હતું ત્યારે બધાને ખબર છે કે એક નાળ દ્વારા એ નાભીમાં નાળ લાગેલી હોય અને એમ નાળ દ્વારા માના પેટમાં એ બાળક મા પાસેથી એ શોષતું પોષણને. તો આવી રીતે બાળક 9 મહિના સુધી પોતાનું બધી જ જરૂરિયાતો આ નાભી દ્વારા જ નાળથી લેવામાં બાળક લેતું. તો આમ એની ઉપયોગિતા તો આપણે પેટમાં હતા ત્યારે ખૂબ જ હતી, પણ પછી આપણો જન્મ થયો ત્યારે નાળને કાપી નાખવામાં આવી અને પછી આપણે પોષણ માટે ખાસ કરીને મોઢાનો ઉપયોગ કરવા માંડ્યા. અને ત્યાર પછી આપણે લગભગ આપણી નાભીને ભૂલી જ ગયા છે. નાભીને એકદમ સારી રીતે સાફ કરવી જોઈએ. એને ત્યાં સરખી રીતે ટુવાલથી એ આપણે નાહ્યા પછી ત્યાં પણ અંદર એને કોરી કરવી જોઈએ. એ આપણે જનરલી બહુ એમાં ધ્યાન નથી આપતા. હવે આપણે જોઈએ કે નાભિપૂરણથી શું શું ફાયદાઓ થાય છે. નાભી એ અગ્નિનું સ્થાન છે. નાભી એ મણિપુર ચક્ર પણ નાભીથી નજીકમાં જ આવેલું છે. એટલે જે મણિપુર ચક્ર ને ડાયજેશન સિસ્ટમ સાથે સંકળાયેલું છે. એટલે ડાયજેશન સિસ્ટમમાં નાભિપૂરણમાં ખૂબ ફાયદો થાય છે. તો આજે આપણે વિગતવાર જોઈએ કે નાભિપૂરણથી શું ફાયદાઓ થાય છે. એમાં સૌથી મોટો ફાયદો તો
ઇમ્યુનિટી વધારે છે. તો એ ઇમ્યુનિટી તો આપણે ખબર છે કે આપણો બેઝ છે. આપણે ઇમ્યુનિટી જો સારી હોય તો અનેક જાતની મુશ્કેલીઓમાંથી આપણને બચાવે છે. તો ઇમ્યુનિટી વધે છે. આપણા મોઢાની ક્રાંતિ વધી જાય છે જો નાભી પૂરણ કરીએ તો. ત્યાર પછી આંખનું તેજ વધે છે. એકદમ સારી ઊંઘ આવે છે. પાચન શક્તિ એનાથી સારી રહે છે. તો આ બધા જ ફાયદાઓ આપણને નાભી પૂરણથી મળે છે. હવે નાભી પૂરણ ક્યારે એનો શ્રેષ્ઠ સમય છે, નાભી પૂરણ ક્યારે કરવું જોઈએ, તો એનો શ્રેષ્ઠ સમય સવારનો છે. નરણા કોઠે આપણે હોઈએ અને સવારમાં નાભીને સાફ કરી કોરી કરી અને ત્યાં તેલના ટીપા અથવા તો ઘીના ટીપા નાખીને પહેલાં એના હળવા હાથે મસાજ કરવાનો હોય નાભીની અંદર અને એની આસપાસ પેટ ઉપર. મસાજ કર્યા પછી નાભીમાં તેલ કે ઘીના ટીપા નાખી અને પૂરેપૂરી નાભીને ભરી દેવામાં આવે છે. અને ત્યાર પછી 15 થી 20 મિનિટ શાંતિથી આપણે સૂતા રહેવાનું છે. તો આ નાભી પૂરણની પ્રક્રિયા છે. હવે એમાં જુદા જુદા પ્રકારના તેલ પણ વપરાય છે. તો એ ક્યારે વપરાય એની આપણે વિગતવાર સમજૂતી મેળવીશું. હવે નાભી પૂરણને વાત, પિત્ત અને કફ સાથે પણ થોડું કન્સર્ન છે. પિત્ત પ્રકૃતિ અને વાત પ્રકૃતિ આ બેમાં વધારે નાભી પૂરણનો ઉપયોગ થાય છે. તો વાત પ્રકૃતિની તકલીફો શું છે આપણે ખબર છે કે વ્યક્તિ એકદમ દુબળી હોય, શરીર આખું શરીરની ચામડી સુકાઈ જતી હોય, ફાટી જતી હોય, હરસની તકલીફ હોય, એકદમ ઉન્માદવાળી વ્યક્તિ હોય, ગુસ્સાવાળી વ્યક્તિ હોય, ઊંઘ ના આવતી હોય, હરસની તકલીફ હોય, ચીરા પડતા હોય, તો આ બધી તકલીફો એ વાની તકલીફ છે. તો આ તકલીફની અંદર જો નાભી પૂરણ કરવામાં આવે તો એમાં ખૂબ જ ફાયદો થાય છે. હવે જ્યારે વાત પ્રકૃતિ હોય, વ્યક્તિની વાતમાં દોષ હોય, તો આ વખતે જે ખાસ તેલને વાપરવાનું છે એમાં તલનું તેલ ખૂબ અગત્યનું છે. એટલે વાત પ્રકૃતિની અંદર જો તમારે વાત દોષની અંદર તમારે જો નાભી પૂરણ કરવું હોય તો એમાં તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ. હવે આ જ રીતે પિત્ત જ્યારે આપણું બગડે છે, એટલે પિત્ત એટલે જે ડાયજેશનની તકલીફ થાય છે આપણને, તો પિત્ત વખતે શરીરમાં એકદમ ગરમાવો થાય છે, જલન થાય છે, બળતરા થાય છે, સ્કિનની તકલીફો થાય છે, હોઠ ફાટી જાય છે, ફેસ ઉપર પણ એવી તિરાડો પડે છે, પગ પણ ફાટી જાય છે. તો આવા સમયે ખાસ કરીને આપણે ગાયનું ઘી વાપરવું જોઈએ. તો ગાયનું ઘી લઈ એને ખાસ કરીને જ્યારે નાભી પૂરણ કરીએ ત્યારે તેલ અને ઘીને ગરમ કરવાનું હોય છે. તો એ સીધું તમે એને ગેસ ઉપર મૂકીને એ વાસણ ગરમ ન કરાય. એને આયુર્વેદમાં જેવી સૂચનાઓ છે, જે ધ્યાન દોરવામાં આવે છે એ એવું છે કે એક તપેલામાં પાણી ભરી અને એ પાણીને ગરમ કરવાનું ને એમાં બીજું વાસણ મૂકી અને એમાં તેલ કે ઘી ગરમ થાય. એટલે આવું નવશેકું ઘી કે તેલ એનો ઉપયોગ થાય છે. તો આપણે જો જેમ વાત પ્રકૃતિમાં તલનું તેલ ઉપયોગી છે, એવી રીતે પિત્ત જ્યારે હોય તો એ પિત્ત પ્રકૃતિમાં હંમેશા ગાયનું ઘી ખૂબ જ ઉપયોગી થાય છે. હવે કફ પ્રકૃતિ હોય તો કફ પ્રકૃતિમાં હંમેશા જે નાભી પૂરણ છે એની મનાઈ કરવામાં આવે છે. કારણ કે કફ પ્રકૃતિમાં શું થાય છે, વ્યક્તિનો કફ શરીરમાં વધી જાય છે, પેશાબ એકદમ ઘાટો થઈ જાય છે, પેશાબમાં દુર્ગંધ આવે છે અને શરીરમાંથી, નાકમાંથી, ફેફસામાંથી કફ વધારે નીકળે છે. તો આવી જે પ્રકૃતિ છે, આળસુ વ્યક્તિ થઈ જાય છે કફ પ્રકૃતિમાં. તો આ પ્રકૃતિમાં આનો ઉપયોગ કરવાની સલાહ નથી આપવામાં આવતી. તો હવે જ્યારે કોઈ પણ કારણોસર કફ પ્રકૃતિવાળી વ્યક્તિને પણ જ્યારે નાભી પૂરણ કરવાની જરૂર પડે તો એના માટે એક ખાસ તેલ છે, સરસ્યું તેલ છે. તો સરસ્યું તેલનો ઉપયોગ કફ પ્રકૃતિવાળા કરી શકે અને એમાં લગભગ એકાદ અઠવાડિયા સુધી તમે એનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે વાત, પિત્ત, કફમાં એનો ઉપયોગ કેવી રીતે થાય એ મેં જોયું. હવે આ સિવાય પણ જુદી જુદી તકલીફોમાં જુદા જુદા તેલનો ઉપયોગ થાય છે. તો જ્યારે સ્કિનની કોઈ તકલીફ હોય,
ખરજવું હોય, સોરિયાસિસ હોય, ચાંઠા પડતા હોય, એમાં ખાસ કરીને નીમ ઓઇલનો ઉપયોગ કરવાથી ખૂબ ફાયદો થાય છે. અને આ સિવાય બદામનું તેલ, તો બદામનું તેલ મોઢા ઉપર જ્યારે ગ્લોની જરૂર હોય, ચમકની જરૂર હોય, તો આ વખતે બદામનું તેલ, વાળની તકલીફ હોય, વાળને મજબૂત કરવા હોય, ગાઢા કરવા હોય, તો આ સમયે વાળ કાળા કરવા હોય, એ સમયે બદામનું તેલનો પણ ઉપયોગ થાય. હવે સરસવનું તેલ, જ્યારે કફ વધારે હોય, હોઠ ફાટે, આંખોની તકલીફ હોય, તો ત્યારે સરસવનું તેલ ઉપયોગ થાય છે. હવે એ સિવાય એરંડિયું તેલ, જ્યારે માસિકનો બહેનોને તકલીફ હોય છે, માસિકનો ખૂબ દુખાવો હોય માસિક વખતે, તો આ દુખાવા વખતે અથવા તો શરીરના બીજા કોઈ પણ સાંધાની તકલીફ હોય, સાંધાના દુખાવો હોય, એમાં જો ઉપયોગ કરવો હોય તો એમાં સરસ્યું તેલ, એરંડિયું તેલ, સરસ્યું નહીં પણ એરંડિયું તેલનો એમાં ઉપયોગ થાય છે. હવે હું તમને એક બીજી પણ વસ્તુઓ બતાવવા માગું છું કે તમને આમાં વિશ્વાસ નથી, તો વિશ્વાસ આવે એના માટે તમે જો, જ્યારે કોઈને પણ ઝાડા થઈ જાય, એકદમ દસ્ત થઈ જાય, ઝાઝી વખત લેટ્રિન જવું પડે, એવા સમયે તમે આદુનો રસ કાઢી અને નાભિપૂરણ કરો તો થોડી જ વારમાં ઝાડામાં ખૂબ જ ફાયદો થાય છે અને ધીમે ધીમે ઝાડા બંધ થઈ જાય છે અને ઝાડો બંધાઈને આવે છે. તો આ પ્રયોગ કરો અને પછી તમે જુઓ કે નાભિપૂરણ કેટલું ફાયદાકારક છે. અને છેલ્લે, જ્યારે તમને પેટમાં કબજિયાત છે, પેટની તકલીફ છે, પેટ સાફ નથી આવતું, એવા વખતે તમે સરસ્યું તેલ અથવા તો નાળિયેરનું તેલનો ઉપયોગ કરો અને એમાં આદુનો રસ નાખો અને થોડી હિંગ નાખો. આ ત્રણેય વસ્તુ ભેગી કરી અને નાભીમાં તમે એના ટીપા નાખો તો તરત જ પેટની જે તકલીફ છે, ડાયજેશનની તકલીફ છે, એમાં ફાયદો થાય. હવે નાળિયેરના તેલનો પણ તમે જનરલી ઉપયોગ કરી શકો. એ ઠંડુ છે નાળિયેરનું તેલ, પ્રકૃતિ એની ઠંડી છે, પણ ખાસ નાળિયેરના તેલનો ઉપયોગ તમે ઇનફર્ટિલિટીમાં, બહેનોને બાળકો ન થતા હોય તો એવા વખતે પણ નાળિયેરના તેલથી નાભિપૂરણ કરવાની સલાહ આપવામાં આવે છે. તો મિત્રો, ખૂબ જ ઉપયોગી છે નાભિપૂરણ. કંઈ પણ તમે જાણતા નથી, આમ છતાંય તમે એની શરૂઆત કરી દો અને 21 દિવસ સુધી તમે આ નાભિપૂરણનો ઉપયોગ કરો જુદી જુદી રીતે, તો તમારી ઊંઘ એકદમ સારી થઈ જશે, ઇમ્યુનિટી વધશે, મોઢાનો ગ્લો વધશે અને તમને થાક, અશક્તિ, નબળાઈ પણ લાગતી હશે તો એ પણ નહીં લાગે. તો આનો એકવાર ઉપયોગ કરી અને તમે તમારા ઘરના બીજા સભ્યોને, મિત્રોને પણ તમે આની સલાહ આપી શકો. થેન્ક યુ મિત્રો. તમે મારા અગાઉના વિડીયોમાં પણ ખૂબ જ રસ લીધો અને લગભગ 12,000 થી 13,000 લોકોએ આ વિડીયો જોયો અને અનેક લોકોને આ વિડીયો મોકલો છે. તો આ વિડીયો પણ તમે વધુને વધુ લોકો સુધી મોકલો અને આ ઉપયોગી માહિતી તમે બીજાને પણ આપો, એવી મારી ખાસ વિનંતી છે. મારી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમને કાંઈ પણ પ્રશ્ન હોય, તમને કોઈ પણ વિષય માટે પણ કંઈક પણ જાણકારી મેળવવી હોય તો તમે કોમેન્ટ કરો. થેન્ક યુ મિત્રો. આભાર.